કાશ્મીરના લાલ ચોકમાં આવીને ઝંડો ફરકાવીને જો જીવતા પાછા જાઓ તો ઇનામ લેતા જાઓ, આવી ધમકી ભર્યા લખાણથી ત્યારે કાશ્મીરની દિવાલો રંગાતી હતી. એ સમયે ઈસવીસન 1991 હીરાબાના આ લાલે કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાયો. પ્રચંડ અને અખંડ રાષ્ટ્રભક્તિના મૂળ અહીંથી શરૂ થયા. મિત્રો, યાત્રાઓ તો આ દેશમાં ઘણી નીકળી છે અને હજી ઘણી નીકળશે, પણ હવે જે વાત કહું છું ને તે કદાચ ગુજરાત વિસરી ચૂક્યું છે. ઈસવીસન 1905 ની આ વાત છે. આઝાદ ભારત માટેની ચળવળ લંડનમાં ચલાવનાર કચ્છના ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ બ્રિટનના અંગ્રેજો વિરુદ્ધ કલમ ચલાવી અને ક્રાંતિના શ્રી ગણેશ કર્યા. પંડિતજીનું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું અંગ્રેજી અખબાર જેણે બ્રિટિશરોના અમાનુષી અત્યાચારોને ઉઘાડા પાડ્યા. કૂટનીતિઓ દ્વારા અંગ્રેજોએ પંડિતજીને બ્રિટન છોડાવ્યું. 30મી માર્ચ 1930માં જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં પોતાની જાત ઉપરના અખંડ આત્મવિશ્વાસ, વિચક્ષણ બુદ્ધિમત્તા અને નિર્ણય શક્તિથી નરેન્દ્રભાઈ રાજનીતિમાં પરિવારવાદને બદલે રાષ્ટ્રવાદ